તો ચોખા ચડે. બધાને ઘરે ખાંડણીઓ હોય જ. ગોળે જ્યાં થતો હોય ત્યાંથી ને લઈ આવવાનો. એટલે કે તારે ચોખા લઈ આવવાના, ઘરે ચડવાના અને વેચવાના. લે આ પૈસા, 90% તારા, 10% મારો. વર્ષ પૂરું થાય એટલે હિસાબ કરવાનો. એવું સરસ આવેલું. બોલો તો ક્યારે આપણો તો મેળ પડી ગયો. હાથ પેઢી સુધી ખૂટે નહીં. હવે તો મસ્ત લગન બગન કરવાના, આ તે બધું. વરસ થયો એટલે સેટ કે કરો હિસાબ. એ કે આવતે વર્ષે કરો ને, આ વખતે ખોટ ગઈ છે કે. એ કે આટલા ચોખા એવા મને ખબર છે, આ ગોડાઉન મારું, આ છડવાનું મારું, આ બધું કોથળા મારા હાંભેલા, અને તું ખોટું બોલસ કે ખોટ. એ કે તમે કાંઈ મહેનત કરી? આવ્યા એક વાર જોવા, છેડા ચોખા, શેઠ હામું જોવા મહેનત. એ કે આ વખતે નહીં મળે 10%, આવતે વખતે જોશું. મોરલ ઓફ ધ સ્ટોરી, ઠાકોરજી કે છે તને 100% આપ્યું છે, પણ 10%માંય મને પૂછસ કે આ બધું તે મહેનત કરી? પણ ભાઈ આ ગોડાઉન મારું, આ છડવાનું મારું, માણસો મારા, પૈસા મારા, બધું તને મેં આપ્યું, પણ તને 10% સારામાં વાપરવું ગમતું નથી. અને વાપરે છે એમાંય તું તારું નામ લખાવે છે. એટલે મારે તો ખાલી જોવાનું જ. આપણે બધા આવા છીએ. આજે મોડું થઈ જશે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. વ્રજની શરૂઆતમાં જ ઘણી બધી વાતો કરી. જન્મો નીકળી જાય ને તોય વ્રજની વાતો, વ્રજના ગુણાનુવાદ, વ્રજ વિહાર, વ્રજ લીલાઓ, વ્રજની લીલાસળી, વ્રજની વનરાય, વ્રજના વૃક્ષો, વ્રજની વેલીઓ, વ્રજના પક્ષીઓ, વ્રજની પશુઓ, વ્રજના ફળ ફૂલ, વ્રજના કુંડ, વ્રજના વન, વ્રજના ઉપવન, વ્રજના સરોવર. ક્યાં સુધી કેવું મારા વાલા? અને નિત્ય નવતમ લીલા છે. તમે જ્યારે જાઓ ને ત્યારે તમને નવું જ. જેમ 84-252 વાર્તા. ઘણા એમ કે બેન અમે વાંચી નાખી. મેં તો મારા વાલા રાખી હોત તો. અમે નાના હતા ને એટલે એકવાર પૂરું થાય ને 84 વર્ષે વાર એટલે કાકા કે બેબી પહેલેથી હમણાં મેં કીધું આ તો કેટલી વાર વાંચે, મનમાં અમને ગમે નહીં. પણ એ જમાનો એવો નહોતો કે બાપા હામું બોલાય. પાછા દામોદર દાસથી ચાલુ કરીએ. પણ જે પહેલી વાર સમજાયું હોય ને કાકાએ કે આનો અર્થ આ, બીજી વાર જુદું જ હોય. ત્યારે જો આ પુસ્તક હાથમાં ખોટું ન, જરાય રસ નહોતો. સમજાવે ને એટલે કાકાને એમ થાય બેબી બધું સમજે છે. મનમાં કહું 9:30 થયા છે, પૂરું કરે તો અડધો કલાક જવાય. કારણ કે 9 થી 10 બધાય તડકો ઓલા નદી પર્વત રમે. આપણો વારો તો અઠવાડિયામાં 2 વાર વાંચવામાં આવી જાય. આ પરાણે કરાવ્યું ને તો અત્યારે ફલિત થયું છે. તો દરેક વખતે નવો ભાવ. એમાં વ્રજમાં તમે દરેક વખતે જાઓ ને. એક વર્ષો મને કહી લો જ્યાં ઉતરા હોય ને ધર્મશાળામાં, પછી ઘરે આવીએ ને તો નાવા જઈએ ને તો એ ધર્મશાળાનું બાથરૂમ જ યાદ આવે. ઠાકોરજીની જ્યાં જાપીજીને ઠાકોરજી ટેબલ લઈ આવ્યો હોય ને પધરાવ્યો હોય ને તો સવાર જગાવીએ ને તો એ જ યાદ આવે. એ કે વિસરાય જ નહીં. નહીં નહીં રે વિસારું હરી અંતરથી આવતા માર્ગ વચ્ચે
અમૂલ ખવાસો જડી રે જડી મને અમૂલ ખવાસો જડી રે જડી નહીં નહીં રે વિસારું હરી અંતરથી ગોકુળ ગામે ને ઠકરાણી ઘાટે બાળ લીલા વાલે કરી રે કરી હા બાળ લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી વૃંદાવન ધામે ને બંસી બટમાં બંસી લીલા વાલે કરી રે કરી હા રાસ લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું અંતરથી નહીં નહીં રે રૂહરી અંતરથી ગોપાલપુર ગામે ને ગોવર્ધનમાં ગોવર્ધન લીલા વાલે કરી રે કરી હા ગોવર્ધન લીલા કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી બરસાના ગામે ને સાંકડી ખોરમાં દાન લીલા વાલે કરી રે કરી હા દાન લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં નહીં રે વિસારું અંતરથી જતીપુરા ધામે ને ગુલાલ કુંડમાં હોરી લીલા વાલે કરી રે કરી હા હોરી લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી ગોપીઓના ગાનમાં વૈષ્ણવના તાનમાં ગોપીઓના ગાનમાં વૈષ્ણવના તાન પ્રેમ લીલા વાલે કરી રે કરી હા પ્રેમ લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું અંતરથી નહીં રે વિસારું અંતરથી તો આ લીલાઓ વિસરાય એવી નથી, ભૂલાય એવી નથી. કેમ? ઠાકોરજી સાક્ષાત છે, આજે પણ લીલા કરે છે, કરતા હતા નહીં કરે છે. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણે નંદગામની લીલાનું અનુસંધાન કરીએ છીએ કે નંદ ભવનમાં જે ગોખ એવો જ બરસાનામાં અને સંકેત કરીને બોલાવે. એટલે વચ્ચે સંકેત વન છે, ત્યાં સંકત વિહારીનું મંદિર છે અને ત્યાં ગોપીઓએ સંકેત લીલા વિવાહ ખેલનો મનોરથ કર્યો હતો. પ્રભુએ બધા ખેલ જ કર્યા છે, હોળી ખેલ ને વિવાહ ખેલ ને બધા. આપણે નાના હતા નહીં ઢીંગલી પોતિયા રમતા, પણ જો એ ખેલ ન કર્યા હોત તો આપણે અત્યારે કઈ લીલાનું અનુસંધાન કરે, કેવો આનંદ આવે છે. હવે આગળ નંદદાસજી ગાય છે, નંદગામ નિકો લાગત રહી
પ્રાત સમયે દધી મથત ગ્વાલિની સુનત મધુર ધ્વનિ ગાજતરી. વાહ વાહ. સવારના બ્રહ્મ મુહૂર્તની વાત કરે છે નંદદાસજી. એ કે કેવું નંદગામ. નંદગામ નિકો ના ગતે. નિકો એટલે સુંદર, સરસ, સુંદર લાગે છે. કેમ? પ્રાત સમયે દધી મથત ગ્વાલીને બધાના ઘરમાં વલોવાનો જ અવાજ આવે. પેલા ક્યાં આવા મિક્સર ને બધું હતું, અમે વલોયું છે. ગામડે જઈએ એટલે બધાના ઘરે દૂજાણા હોય ને હોય, એટલે રાતના મેળવેલું હોય અને ત્યાં બાંધે આમ, અને પછી ઓલું બાંધવાનું, એને શું કહેવાય ભૂલી ગઈ હમણાં, યાદ હતું. એટલે મામી બેસે, મામી બેસે, એ એવું આટલી મોટી ઈંડોણી હોય ને એના પર બેસે. લાવો હું, એ કે આ બા ઢોળાઈ જશે, તમને આવડે નહીં. નહીં, મારે કરવું છે. અને પછી માખણનો લોંદો ઉપર આવે. તો નંદ ગામ નિકો લાગત, પ્રાત સમયે દધી મથત ગ્વાલીની. દધી મંથન કરે, અને મંથન કરતાં કરતાં કોનું સ્મરણ કરે? ઠાકોરજીનું. દસમ સ્કંદમાં લીલા આવે છે. આટલા દાસ દાસી તો હવારમાં યશોદાજી કે આજ તો મારા લાલા માટે હું જ માખણ કરું. દધી મથન કરવા બેઠા તો ઠાકોરજીની લીલાઓનું ગાન કરતા જાય. હું મારી જેમ શરીર ભારે, અંબોડો લીધેલો ને વેણી નાખેલી પારિજાતના ફૂલની, તો ફૂલ વિચાર કરે, ઠાકોરજી માટે દધી મથન કરે છે, એના લીલાનું અવગાહન મૈયા કરે છે. તો અમે માથે શોભીએ કે ચરણમાં? અંબોડો એવો કઠણ થઈ ગયો, વેણી તૂટી ગઈ અને ફૂલ ચરણમાં આવી ગયા. તો દધી મથત ગ્વાલીની સુનત મધુર ધ્વનિ ગાજ, એ બધાનો અવાજ એટલો સરસ આવે. કારણ કે મથતા કોના માટે હોય છે? મોહન માટે. તો મધુર અવાજ જ હોય ને. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. જેનું માથાના કેસી પગના નખ સુધી મધુર હોય, એના માટે મથતા હોય તો અવાજ મધુર જ હોય ને મારા વાલા. અને પછી ગ્વાલીની ગાતી ગાતી મનમાં કહેતી જાય, આ તો મારા ઘરે માખણ ચોરવા આવે તો સારું. એ માખણ તાજું કાઢે ને એ જુદું રાખે, ને ગઈકાલનું હોય ને સાસુને કે લ્યો લઈ વલોવે. ત્યારે ભાવ કોના માટેનો હોય છે? ઠાકોરજી. મથુરાધિપતે અખિલમ મધુરમ લલિત વ્રજ દેશ ગિરિરાજ મધુર વ્રજ દેશ. ત્યાં બધું મધુર જ છે. અહીં યાત્રા સમયે નંદ મહોત્સવ ખૂબ ઉત્સાહથી મનાવાય છે. ક્યાં? નંદ ભવનમાં, નંદગામમાં. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. ભાવનાથી વાતાવરણ ભરાઈ જાય છે. એ યાદ આવે ને તો અત્યારે એમ હાલો પહોંચી જાય. ખરેખર વ્રજમાં જે બધી લીલાઓ છે ને એ આપણે અનુભવી શકીએ એવી છે, પણ મોઢેથી વર્ણન એવું ન કરી શકીએ જેવું અનુભવતા હોઈએ. ત્યાં હાલતા હાલતા ઝાડ નીચે બેસી જાય, ભૂખ લાગી હોય તો. અત્યાર સુધી તો નીચે બેસાતો તો પલોઠી ઠાઈને બેસી જાય ને મસોલી કુલડીમાં ચા લઈ આવીએ. પછી 7-8 જણા હોઈએ. એ ઠાકોરજીની વાતો કરતા કરતા ચાની ચુસ્કી લેવામાં જે મજા આવે, અને એમાં જો પાછું કંઈક સિંગદાણા કે એવું તળેલું હોય
પ્રિયમાં પ્રિય, ડૉક્ટર ના પાડે તો એ ખાવાના એટલે ખાવાના. હવે તો પૂછીએ બધાને, બધા એમ કે તારે ખાવો એટલે મને ખબર છે બધાને ખાવાના છે. એટલે 250, 300, 400 લઈ આવીએ અને પછી ત્યાં રજની અંદર રાત ખાસા. આ રજ છે મારા વાલા, રજ કરતા જળ અને જળ કરતા રજ. વ્રજ મોહે બિસરત નાહી ઉધો, વ્રજ મોહે બિસરત નાહી. આ તો વરસાદ જમાવટ કરી છે. કાલે આપણે 252 વૈષ્ણવની, ચંદનવાળા વૈષ્ણવ કોણ હતા એની વાત કરતા હતા. ચંદનલાલ. હવે આગળ એ લીલામાં ભ્રમિતા સખી હતી. એને બધામાં ભ્રમ બહુ થાય. આવું કંઈ હોય? આવું થોડું હોય? બધાય કે ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એ કે ગુસાઈજી તો રૂપાળા અને શ્યામરૂન સુંદર તો શામળા. ગુસાઈજીએ તરત દર્શન આપ્યા શ્યામ સ્વરૂપે. વૈષ્ણવ તમારો ભ્રમ દૂર થયો. ભ્રમિતા સખી હતી ને